હાય એવરીવન, ગુડ મોર્નિંગ. વન્સ અગેન આઈ વેલકમ યુ ઓલ. ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનું અહીંયા સ્વાગત કરું છું. મિત્રો, તમને ખ્યાલ છે એ પ્રમાણે ઘણા સમયથી આપણે ઓનલાઈન વિડીયો ટીચિંગ કરી રહ્યા છે. વિડીયો લેક્ચર્સ તમારી સુધી તમને મળી રહ્યા છે. અને ઇંગ્લિશની વાત કરીએ તો મિત્રો, ધોરણ 10ના જેટલા પણ ક્વેશ્ચન્સ છે એને આપણે આવરી લીધા છે. મોટાભાગના બધા જ ગ્રામેટિકલ ક્વેશ્ચન્સ, નોન વર્બલ કોમ્પ્રિહેન્શન્સ, રીડિંગ કોમ્પ્રિહેન્શન્સ, મિત્રો બધા જ પ્રકારના ક્વેશ્ચન્સ પૂરા થયા છે. અને આજે આપણે એક નવો ક્વેશ્ચન લેવાનો છે, જે ટોટલ 10 માર્ક્સનો ક્વેશ્ચન છે, જે સૌથી પ્રથમ તમે જોશો તો સેક્શન એમાં આવશે. સેક્શન એમાં આવનારો આ જે ક્વેશ્ચન છે એ ટોટલ 10 માર્ક્સનો ક્વેશ્ચન, જે પ્રોપરલી તૈયાર કરવામાં આવે ટેક્સ્ટ બુકમાંથી તો 10માંથી 10 માર્ક્સ તમને મળે જ છે. મિત્રો, થોડી ઘણી નાનકડી એવી સમજ રાખવાની છે. પેરેગ્રાફને સમજવાનો છે, ક્વેશ્ચનને સમજવાનો છે, અને જ્યારે આન્સરને ફ્રેમ કરો ત્યારે જે રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે બસ એ જ ઢબમાં, એ જ કાળમાં તમારે એનો આન્સર આખા વાક્યમાં આપવાનો છે. મિત્રો, આપણે ધોરણ 10નું જે પાઠ્યપુસ્તક છે, ટેક્સ્ટ બુક છે, એમાં આવનારા 1થી 10 યુનિટ પણ પૂરા કર્યા છે, અને 1થી 4 પોએમ પણ પૂર્ણ થઈ ગઈ છે. એટલે કે સંપૂર્ણ ટેક્સ્ટ બુક આપણી પૂરી થઈ ગઈ છે. અને એના કારણે આપણે આજે સેક્શન એમાં આવનારો આ જે પહેલો ક્વેશ્ચન છે, રીડ ધી એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, ટોટલ 10 માર્ક્સનો આ ક્વેશ્ચન, જેમાં ટોટલ તમારી પાસે 5 જુદા જુદા યુનિટના પેરેગ્રાફ હશે. એની નીચે 2 ક્વેશ્ચન્સ આપ્યા હશે. આ બંને ક્વેશ્ચન્સના આન્સર્સ અંદર જ હશે પેરેગ્રાફમાં, પરંતુ એને કેવી રીતે લખવા એ જો તમને આવડી જાય છે તો તમને 10માંથી 10 માર્ક્સ મળે જ છે. આવો ક્વેશ્ચન આપણે સમજીશું અને એનો આન્સર કેવી રીતે લખાય એની પણ આપણે વાત કરીશું. First paragraph. Devangi says, "Look, Shubhu, this one is a male and the rest was a female." Shubhangi says, "Why is it so? I have observed the female in almost all the species is dull in comparison with the male." Devangi says, "It seems that you have keen interest in birds." Shubhangi says, "Oh yes, Didi." Question number 1. According to Shubhangi, which one is dull, male or female? તો મિત્રો, એનો આન્સર આ રીતે લખાશે. According to Shubhangi, female is dull in comparison with the male. I repeat my answer. According to Shubhangi, female is dull in comparison with the male. જે રીતે ક્વેશ્ચન એ જ ઢબમાં તમારે એનો આન્સર લખવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 2. Who had keen interest in birds? પેરેગ્રાફ વાંચ્યો હોય, સમજ્યો હોય તો તમને આઈડિયા આવી જ જાય છે કે ખરેખર પક્ષીઓમાં કોને ખૂબ જ અને અનહદ રસ હતો. તો તમારો આન્સર બને શુભાંગી હેડ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ. મિત્રો, શુભાંગીને પક્ષીઓમાં ખૂબ જ રસ હતો અને એના કારણે અહીં આગળ આન્સર બને શુભાંગી હેડ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ. પેરેગ્રાફ નંબર 2. My name is Priyanshi. I love pizza with double cheese. Die for dabeli with butter or cheese. Dream for burger. My favorite pastime
is crunchy wafers with cold drinks. But my mom serves me hospital khana. Is there any relation between studies and the food I eat? I really wonder. Question number 3. Which food does Priyanshi like? મિત્રો એનો આન્સર તમારે આ રીતે લખવાનો છે. Priyanshi likes pizza with double cheese, comma, dabeli with butter or cheese, comma, dream for burger, and her favorite pastime is crunchy wafers with cold drinks. I repeat my answer, friends. Priyanshi likes pizza with double cheese, comma, dabeli with butter or cheese, comma, dream for burger, and her favorite pastime is crunchy wafers with cold drinks. Full stop. આ રીતે તમારે એનો આન્સર લખવાનો છે. Question number 4. Which question did Priyanshi ask madam? એનો આન્સર તમારે આ રીતે લખવાનો છે મેડમ. એનો આન્સર તમારે આ રીતે લખવાનો છે. Priyanshi asked a question to ma'am, comma, into double inverted comma. Is there any relation between studies and the food I eat? Question mark, inverted comma, over. I repeat my answer, friends. Priyanshi asked a question to ma'am, comma, into double inverted comma. Is there any relation between studies and the food I eat? Question mark, inverted comma, over. Paragraph number 3. થર્ડ પેરેગ્રાફમાં એવું કહેવામાં આવે છે. A girl passed by him and the Lieutenant Blandford looked closely. She was wearing a flower, but it was a white rose. He was to recognize his friend by a red rose. Besides, this girl was only about 18, and Menil had told him she was 30. મિત્રો અહીંયા આગળ હવે 5th નંબરના ક્વેશ્ચનમાં કહેવામાં આવે છે the girl was wearing ... એટલે કે તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. તમારો આન્સર બને the girl was wearing a flower but it was a white rose. I repeat my answer. The girl was wearing a flower, but it was a white rose. Question number 6. According to Menel's words, she was ... મેનેલના શબ્દોના આધાર પર તેણી કેવી હતી? તો મિત્રો અહીંયા આગળ એનો આન્સર બનશે According to Menel's words, she was 30. મેનેલના મત અનુસાર તેણી 30 વર્ષની હતી. So, according to Menel's words, she was 30. Paragraph number 4. The Devs called Kach and asked him if he could render them his service. They said, go to Sukracharya and be with him as his disciple for as long as is necessary to learn the science of raising the dead. Serve him with all devotion. You may also be friendly with Devyani, his beautiful daughter. That will help you in attaining your objective. Question number 7. Why did the Devs send Kach to Sukracharya? મિત્રો એનો આન્સર અહીંયા આ રીતે બનશે. Devs sent Kach to Sukracharya for learning the science of raising the dead. I repeat my answer. The Devs sent Kach to Sukracharya for
learning the science of raising the dead. Question number 8. Whose daughter was Devyani? દેવ્યાની કોની સુપુત્રી હતી? એનો આન્સર બનશે મિત્રો Devyani was the daughter of Sukracharya. Devyani was the daughter of Sukracharya. And the fifth and the last para. Ultimately, you require an active brain for studies. Rather than going for fatty foods, prefer to take light and easy to digest food with enough of soup, juice, dal, milk, chas or lassi, etc. Eat raw vegetables and fruits a lot. Do not overeat. It's not good for health in the long run. Remember, the student who eats light becomes bright. Question number 9. Which food should be avoided to make brain active? And the answer is, friends, fatty foods should be avoided to make brain active. I repeat my answer. Fatty foods should be avoided to make brain active. Full stop. And the last 10th number question. Find out the catchphrase from the text. ઉપર આપેલો જે પેસેજ છે, ઉપર આપેલી જે ટેક્સ્ટ છે, એ એક્સ્ટ્રેક્ટની અંદર કેચફ્રેઝ કયો છે? તો મિત્રો આવો જો ક્વેશ્ચન આવી જાય તો તમારે એક બાબતથી પૂરેપૂરા સભાન હોવું જોઈએ કે જે શબ્દ કાં તો જે ક્વેશ્ચન છે, જે વર્ડ છે, એનાથી તમે સભાન છો કે નહીં. કેચફ્રેઝનો અર્થ થાય સ્લોગન. એટલે ઉપર આપેલો જે પેરેગ્રાફ છે એમાં સ્લોગન ટાઈપનું એક કયું વાક્ય છે, કયો કેચફ્રેઝ છે? તો તમારે લખવાનું The student who eats light, becomes bright. 10મા નંબરના ક્વેશ્ચનનો જે આન્સર છે એમાં તમારે કેચફ્રેઝ લખવાનો છે. કેચફ્રેઝ એટલે સ્લોગન, અને એ કયું છે ઉપર આપેલા પેરેગ્રાફમાં? તો તમારો આન્સર બને છે The students who eats light becomes bright. This is the catchphrase, or we can say this is the slogan. મિત્રો, સેક્શન એ નો પહેલો ક્વેશ્ચન ટોટલ 10 માર્ક્સનો, જે ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન કદાચ કહી શકીએ આપણે. ટેક્સ્ટ બુકના આધાર પર અહીંયા આગળ આ 10 ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. ઓલરેડી એના આન્સર્સ અંદર આપેલા એક્સ્ટ્રેક્ટમાં એટલે કે પેરેગ્રાફમાં હોય છે જ. બસ તમારે ટેક્સ્ટ બુક ખૂબ જ સારી રીતે તૈયાર કરવાની છે. જો તમારી ટેક્સ્ટ બુકનું એક સેન્ટેન્સ તમારું રેડી છે, તૈયાર છે, તો આ 10 માર્ક્સ તમારા હકના છે અને તમને 10 માર્ક્સ મળી જ જાય છે. જો તમે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હોવ અને આ એક્સ્ટ્રેક્ટ્સની અંદર તમને કોઈ ક્વેરી યા પ્રોબ્લેમ હોય તો તમે 9033624755 મારા નંબર ઉપર તમે મને કોન્ટેક્ટ કરજો. આપણે બંને ડિસ્કશન કરીશું અને તમારા જેટલા પણ ક્વેશ્ચન્સ છે એના સોલ્યુશન્સ આપીશું. જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હોય તો પણ ફરજિયાત તમારા વિષય શિક્ષકોની સાથે તમારે આ એક્સ્ટ્રેક્ટ્સના રિલેટેડ કાં તો ટેક્સ્ચ્યુઅલ જે ક્વેશ્ચન્સ છે એના રિલેટેડ તમારે ચર્ચા કરી લેવાની રહેશે અને તમારા બધા જ ડાઉટ્સને સોલ્વ કરી લેવાના રહેશે મિત્રો. સો ફરી થેન્ક યુ વેરી મચ. અહીંયા આગળ આપણે અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરીથી આવો જ કોઈ 10 માર્ક્સનો એક ક્વેશ્ચન લઈશું, એક્સ્ટ્રેક્ટ્સ લઈશું, અલગ અલગ યુનિટના અલગ અલગ પ્રકારના એક્સ્ટ્રેક્ટ્સ એટલે કે પેરેગ્રાફ, એની પરથી કેવા ક્વેશ્ચન્સ છે, એના આન્સર્સ કેવી રીતે લખી શકાય એની ચર્ચા આપણે કરીશું. તો અહીંયા આગળ આપણે અટકીએ છીએ. સો મિત્રો, થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર.